સ્ટુડન્ટ્સ આજના લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 5.5 જે લઘુગણકીય વિકલનના બેઝ પર છે એ સોલ્વ કરીશું. લઘુગણક એટલે કે આપણે log એ આપણે જાણીએ છીએ બરાબર. તો અહીં તમને જો y ux dx omega x સોરી wx લઈ લઈએ u vw બરાબર. ux dx અને wx આપ્યું હોય એટલે કે તમને જે વિધેય આપ્યું છે એ ત્રણ વિધેયનો ગુણાકાર આપ્યો હોય અને એનું જો આપણે વિકલન કરવાનું હોય તો કેવી રીતે મેળવીશું. અત્યાર સુધી આપણે કેવી રીતે શોધ્યું છે કે તમને બે વિધેયનો ગુણાકાર આપ્યો હોય ત્યારે પહેલું એમને બીજાનું વિકલન પ્લસ ત્રીજું એમને પહેલાનું વિકલન એ રીતે આપણે શોધ્યું છે રાઈટ. તો અહીં તમને ત્રણ વિધેયનો ગુણાકાર આપ્યો છે ત્યારે શું કરવા માટે કીધું છે તો તમારે બંને બાજુ પહેલાં તો log લઈ લેવાનું છે બરાબર. બંને બાજુ log લેશો એટલે log y આ તમારું log અને આખું આ તમારું કાઉન્સમાં આવી જશે ux vx wx બરાબર. હવે logના નિયમ પરથી આપણે જાણીએ છીએ કે જ્યારે બે સંખ્યા કે કોઈ પણ બે વિધેય તમારા ગુણાકારમાં હોય તો એને આપણે log u log v એ રીતે લખી શકીએ છીએ બરાબર. અહીં તમારી પાસે ત્રણ વિધેય છે log ux log vx log wx આવશે. સેકન્ડ y આપ્યું છે ux vx એટલે કે બે વિધેયનો ભાગાકાર આપ્યો છે ત્યારે શું કરવાનું છે તો બંને બાજુ ફરીથી log લગાડી દો એટલે log y log log ux dx સ્વરૂપ તમારું આવશે. હવે શું કરવાનું જો ભાગાકારના સ્વરૂપમાં હોય અને જો બહાર log લાગેલું હોય તો log ux log vx આવશે. ત્યારબાદ થર્ડ y f of x raised to g of x એટલે કે તમને બે વિધેય આપ્યા છે જે ઘાતાંકના સ્વરૂપમાં છે તો શું કરશું બંને બાજુ જો log લગાવશું તો શું થશે કે તમારું ઘાતાંક છે એ તમારું આગળ આવી જશે into log fx થઈ જશે. ઓકે. એન્ડ ફોર્થ d/dx of log y આપો તો ફર્સ્ટ log y નું વિકલન 1/y થવાનું બરાબર. ત્યારબાદ તમારું log નું વિકલન થયું હજુ y નું વિકલન બાકી છે તો y નું શું આવશે dy/dx બરાબર. તો આ ચાર કન્ડિશનને યુઝ કરીને આપણે એક્સરસાઇઝ 5.5 સોલ્વ કરવાની છે. તો એની જે થર્ડ જોઈએ log x raised to cos x. ફર્સ્ટ અને સેકન્ડ તમારા બહુ સિમ્પલ છે તમે જાતે સોલ્વ કરશો તો આવડી જશે. થર્ડ અને આપણે y બરાબર કરી દઈએ તો y log x raised to cos x બરાબર. તો log x વિધેય આપ્યું છે અને ઘાતાંકમાં cos x વિધેય આપ્યું છે તો શું કરીશું આપણે પહેલા તો બંને બાજુ આપણે log લગાડીશું. બંને બાજુ log લેતા તો શું આવી જશે log y log x raised to cos x. હવે ધ્યાન આપો કે આ તમારું આ આધારમાં છે log x અને ઘાતાંકમાં છે cos x. તો જ્યારે તમે આવું સ્વરૂપ આપ્યું હોય ત્યારે cos x જે ઘાતાંક છે એ તમારું આગળ આવી જાય into log x લખી દેવાય બરાબર. તમારું થર્ડ કન્ડિશન f of x raised to g of x આપ્યું હોય અને બંને બાજુ આપણે log લગાડીએ તો તમારું log લાગશે તો g of x આગળ આવી જશે into log f of x થાય બરાબર. તો આ તમારું cos x જે છે જે ઘાતાંકમાં છે એ આગળ આવી જશે into log કાઉન્સમાં log x થઈ જશે. શાના બરાબર log y બરાબર. ઓકે. આગળ શું થયું ત્યારબાદ હવે શું કરશું આપણે x સાપેક્ષ વિકલન કરીશું બંને બાજુ x સાપેક્ષ વિકલન કરતા તો log y શું થઈ જશે પહેલા આપણે log નો કરીએ log y નો 1/y થઈ જાય. ત્યારબાદ હવે આપણે y નું વિકલન x સાપેક્ષ કરવાનું છે તો એ શું આવી જશે dy/dx હવે આ બે વિધેયનો ગુણાકાર આપ્યો છે અને આપણે એનું વિકલન કરવાનું છે તો પહેલું m ને બીજાનો વિકલન cos x n ના m અને બીજાનું વિકલન એટલે કે dy/dx of log log x. હવે પ્લસ બીજું m નું અને પહેલાનું વિકલન તો log log x n ના m અને cos x નું વિકલન થશે dy/dx of cos x હવે તમારા cos x m ના m જશે into dy/dx of log x છે બરાબર. હવે બરાબર ધ્યાન તો પહેલા જે બહારનું વિધેય હોય એનું વિકલન કરવાનું બરાબર. તો તમારું log આપ્યું છે તો log લગાડીએ છીએ આપણે ધારો કે સપોઝ dy/dx of log x હોય તો એનું 1/x થાય બરાબર. પરંતુ અહીં x ની જગ્યા પર શું આપ્યું છે log x આપ્યું છે તો આ log x વિકલન છે તમારું 1/log x થશે બરાબર.
સમીકરણ બાકી છે d by dx of log x ક્લિયર થાય છે ઓકે હવે log કૌંસમાં log x as it is into d by dx of cos x સમીકરણ આપણે જાણીએ છીએ શું આવે છે minus sin x is equal to cos x into 1 by log x into હવે log x સમીકરણ ફરીથી તો 1 upon x અને જો x સમીકરણ છે તો dx by dx is 1 એટલે આપણે લખતા નથી તો log x as it is into આ minus sin x છે આપણે માઈનસ લખી દઈશું અને આ તમારું sin x ઓકે હવે 1 by y dy by dx આ છે તમારું શું છે 1 by y dy by dx જે તમારો y છે એને આપણે અહીં મૂકી દઈએ બરાબર એટલે તમારું શું થઈ જશે dy by dx બની જશે dy by dx into y ની વેલ્યુ શું છે લખી દઈએ તો log x raised to cos x અને હવે જે આખી આઈટમ છે મેં સ્પેસ લખી દો તો આ તમારું cos x છેદમાં x into log x minus log x into sin x ઓકે સમજ પડી કેવી રીતે આવ્યું છે ઓકે જોઈ લો આગળ જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 4 ક્વેશ્ચન નંબર 4 આપ્યું છે તમને x raised to x minus 2 raised to sin x x raised to x minus 2 raised to sin x તેવું તમારે વિકલન કરવાનું છે આ એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ છે બરાબર જલ્દી સમજો fourth one x raised to x minus 2 raised to sin x ओके फर्स्ट तो શું કરશું આને આપણે બાજુ આપણે લઈ લઈએ તો y is equal to x raised to x minus 2 raised to sin x ઓકે હવે શું કરશું તો y is equal to x raised to x minus 2 raised to sin x આવ્યો તો આને આપણે આ x raised to x છે તે આધાર અને ઘાતાંકવાળું પદ તમને આપ્યું છે બરાબર અને આ 2 raised to sin x બરાબર તો શું કરીશું આપણે એક સાથે વિકલન કરતા અને આપણે u ધારી લઈએ ધારો કે u is equal to x raised to x અને આને જે છે એવી રીતે લઈશું 2 raised to sin x એટલે આનો શું થયું y is equal to u minus v બરાબર ત્યારબાદ શું કરશું હવે આપણે u અને v નું x સાથે વિકલન કરીશું જો તમારા y બરાબર u minus v આવ્યું છે તો આપણે dy by dx મેળવવાનું છે તો બંને બાજુ x સાથે વિકલન કરીશું તો શું આવશે dy by dx is equal to du by dx minus dv by dx मतलब આપણે u અને v નું x સાથે વિકલન કરવું પડશે ઓકે આપણે સેપરેટ અહીં વિકલન કરી છે ત્યારબાદ આપણે આ રીતે વેલ્યુ મૂકી દઈશું તો આ તમારું u છે શું કરવું પડશે તો તમને સારું સ્વરૂપ આપ્યું છે f of x raised to g of x નું સ્વરૂપ આપ્યું છે બરાબર f of x raised to g of x તો શું કરવાનું બંને બાજુ log લગાવી દેવાનું તો log અહીંથી લખીશ log u is equal to log x raised to x ओके log x raised to x हो तो આ તમારો x તો આવી જાય આગળ આવી જાય is equal to x into log x સારા બરાબર log u બરાબર આટલું થયું ત્યારબાદ શું કરશું આપણે x સાપેક્ષ વિકલન કરીશું બરાબર x સાપેક્ષ વિકલન કરતા તો log u તો log નું પહેલા શું થાય તો 1 upon u થવાનું હવે u નું વિકલન x સાપેક્ષ તો શું આવશે du by dx is equal to પહેલું m નું m અને બીજાનું વિકલન log x થઈ જશે 1 upon x પ્લસ બીજું m નું m અને પહેલાનું વિકલન x નું વિકલન થઈ જવાનું તમારું 1 હવે આ તમારું x કેન્સલ log x into 1 is log x આ તમારું du by dx માટે પહેલા તો મેળવવું છે તો du by dx સૂત્ર કરતા બનાવીશ તો u તમારું શું આવી જશે આની અંદર ગુણાકાર હશે અંદર તો 1 plus log x હવે જે u ની વેલ્યુ છે એ મૂકી દો તો du by dx બરાબર શું મળી રહ્યું મને u તમારા છે x raised to x આઉટમાં 1 plus log x તો આ તો તમારું du by dx હવે આપણે મેળવીશું dv by dx ત્યારબાદ વેલ્યુ મૂકીશું dy by dx ની અંદર તો dv by dx મેળવવા માટે શું કરવું પડશે ફરીથી f of x raised to g of x વાળું સ્વરૂપ છે તો બંને બાજુ log લેવાનું તો log v is equal to log
2 રેઝ ટુ sin x. તો sin x તમારે આગળ આવી જશે into log 2 થઈ જશે બરાબર. તો log v is equal to sin x into log 2. હવે શું કરશું ફરીથી x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા તો log v નું શું થઈ જશે પહેલા તો log નું વિકલન તમારું 1/v થઈ જશે. ત્યારબાદ v નું વિકલન x સાપેક્ષ તો શું આવી જવાનું dv/dx is equal to sin x into log 2 આપ્યું છે બરાબર. એનું આપણે x સાપેક્ષ વિકલન કરવાનું છે. હવે તો log 2 તો શું છે અચળ છે બરાબર. તો log 2 આગળ આવી જશે into d/dx of sin x વિકલન થશે. sin x વિકલન આવે છે cos x log 2 into cos x. હવે જે આ v છે છેદની અંદર એને આપણે ભણી દઈશું એટલે તમારા સામે આવી જશે અંશની અંદર આવી જશે માટે dv/dx is equal to v into log 2 into cos x. log v ની વેલ્યુ મૂકી દો તો v ની વેલ્યુ શું છે 2 raised to sin x into log 2 cos x. સાના બરાબર મળી ગયું આ dv/dx. હવે du/dx અને du/dx ની વેલ્યુ મૂકી દઈશું આપણે સામા તો y બરાબર u - v છે. y is equal to u - v. x સાપેક્ષ વિકલન કરીશું તો dy/dx is equal to du/dx minus dv/dx થવાનું. તો du/dx ની છે વેલ્યુ આપણી પાસે મૂકી દઈએ શું છે x raised to x કૌંસમાં 1 plus log x minus 2 raised to sin x into log 2 into cos x. ઓકે તો આ તમારો 4. હવે આગળ જોઈશું આપણે 5th વન. 5th શું આપ્યું છે તમને 3 વિધેય આપ્યું છે એનો ગુણાકાર આપ્યું છે. શું આપ્યું છે જોઈ લઈએ x + 3 નો હોલ સ્ક્વેર into x + 4 નો હોલ સ્ક્વેર into x + 5 નો હોલ સ્ક્વેર have raised to 4. જેનો આપણે વિકલન શોધવાનું છે એટલે કે ત્રણ જે વિધેય છે એ તમને સામે આપ્યા છે ગુણાકારના સ્વરૂપમાં આપ્યા છે. ફિર x + 3 હોલ સ્ક્વેર into x + 4 નો હોલ સ્ક્વેર સોરી ક્યુબ છે into x + 5 રેઝ ટુ 4. હવે શું કરશું આને પહેલા તો y બરાબર ધારી લઈએ તો y is equal to x + 3 નો હોલ સ્ક્વેર x + 4 નો ક્યુબ x + 5 રેઝ ટુ 4 બરાબર. તો હવે શું કરવાનું ત્રણ વિધેયનો ગુણાકાર આપ્યું છે અગર શું કરશું આપણે બંને બાજુ log લેશું તો log y is equal to log x + 3 નો હોલ સ્ક્વેર into x + 4 નો ક્યુબ x + 5 રેઝ ટુ 4. હવે log સાથે તમારે ત્રણ વિધેયનો ગુણાકાર છે તો શું થશે સરવાળો થશે log x + 3 નો હોલ સ્ક્વેર પ્લસ log x + 4 નો ક્યુબ પ્લસ log x + 5 રેઝ ટુ 4. બાદ તમારો log y is log x + 3 નો સ્ક્વેર પ્લસ log x + 4 નો ક્યુબ પ્લસ log x + 5 રેઝ ટુ 4/5. હવે શું કરશું x સાથે વિકલન કરીએ તો શું થઈ જશે log y નું પહેલા log નું બરાબર તો log y આપ્યું છે એટલે શું થઈ જવાનું 1/y into હવે y નું વિકલન x સાપેક્ષ તો dy/dx. જો તમારે લાસ્ટમાં લખેલું છે log y નું વિકલન શું થાય છે. ઓકે આ થઈ ગયું. ત્યારબાદ હવે આ તમારું શું છે log x + 3 નો સ્ક્વેર છે તો એને આપણે આગળ લખી શકીએ 2 log x + 3 + 3 log x + 4 plus 4 log x + 5. આ સૂત્ર f of x is to g of x વાળું બરાબર. તો 4 તમારા આગળ x + 3 આગળ આવશે 2 આગળ આવશે આ બાજુ log y એવી જવા દઈએ. હવે x સાથે વિકલન કરીશું આપણે તો 1/5 into dy/dx is equal to 2. હવે log x નું વિકલન તો log x નું વિકલન 1/x થાય પરંતુ તમારી પાસે અહીં શું આપ્યું છે x ની જગ્યા પર આપ્યું છે x + 3 તો 1/x + 3 એટલે 2/x + 3 થઈ ગયું પ્લસ 3 into log x + 4 શું થઈ જશે 1/x + 4 plus 4 log x + 5 થઈ જશે 1/x +
આપણે છેદ બધાના કેવા છે અલગ અલગ છે તો શું કરવું પડશે આપણે લસાઅ લેવું પડશે બરાબર ઇઝ ઇક્વલ ટુ 2 * x + 4 * x + 5 ગુણાશે પ્લસ 3 આની સાથે ગુણાશે x + 3 x + 5 પ્લસ 4 આ બેનો ગુણાકાર x + 3 x + 4 આખાના છેદમાં આવી રહેશે x + 3 x + 4 x + 5 ઓકે અને આ તમારું 1/y / dx ઓકે હવે તો 2 x + 4 x + 5 છે તો શું કરશું ગુણાકાર કરશું તો શું આવી જશે x² + 5 + 4 is 9x 5 ચોક 20 plus 3 x into x is x², 5 plus 3 is 8, 5 तारीख 15 plus 4 x into x is x², 4 plus 3 is 7, 4 तारीख 12 तो छेद में આવી જશે x plus 3 x plus 4 x plus 5 હવે જો તો આ તમારું dy/dx into 1/y છે તો y ને આપણે અહીં અંશમાં મૂકી દઈશું તો આ તમારે શું થઈ જવાના dy/dx પરંતુ y નો તમારા શું છે x + 3 નો સ્ક્વેર x + 4 નો ક્યુબ અને x + 5 છે બરાબર તો એની વેલ્યુ તમારે અહીં મૂકી દેવી પડશે અને શું કરીશું કે આનો આપણે સરવાળો કરીશું બરાબર હવે આ ક્લિયર કરી નાખું છું થોડું તમને આઈડિયા આવી ગયો છે 3 એક્ઝામ્પલ્સ કરી રહ્યા પછી બહુ સિમ્પલ છે ઓકે જોઈ લઈએ આપણે dy/dx is equal to હવે જો 2x² + 3x² + 4x² બરાબર તો 2 + 3 is 5 5 + 4 is 9 તો આ તમારું થઈ જવાનું 9x² આ થઈ ગયું તો જો આ તમારો y છે એની વેલ્યુ લખવાની બાકી છે બરાબર તો y ની વેલ્યુ લખી દઈશું શું છે y ની વેલ્યુ x + 3 નો સ્ક્વેર x + 4 નો ક્યુબ સાથે બીજું શું છે x + 5 ઓકે હવે આ તમારું 9x² આગળ 9 દુ 18 બધી જગ્યાએ એ પાછું બોલ થશે 9 દુ 18 8 તારીખ 24 7 ચોક 28 ઓકે તો 8 દુ 16 20 0 વધી 2 4 5 6 અને 7 70 બરાબર તો આ તમારા 70x આવવાના આ થઈ ગયું હવે 20 દુ 40 આ થઈ ગયું 15 તારીખ 45 5 ચોક 48 હવે 8 + 5 તમારું 13 વધી 1 4 8 તારીખ 12 ને 133 plus 133 by x plus 3 x plus 4 x plus 5 x plus 3 x plus 4 and x plus 5 ઓકે તો એક x plus 3 તમારે કેન્સલ આમાંથી એક x plus 4 કેન્સલ થઈ જશે એટલે બાકી રહેવાના સ્ક્વેર x plus 5 કેન્સલ થવાના એટલે તમારું ઘન બાકી રહેશે બરાબર તો છેલ્લે તમને મળશે શું dy/dx is equal to x plus 3 x plus 4 no square x plus 5 no cube into 9x square plus 70x plus 133 ओके तो आ તમારો dy/dx મળી ગયો સાનો y બરાબર x plus 3 નો સ્ક્વેર x plus 4 ની 3 ઘાત અને x plus 5 ની 4 ઘાત આપી હોય ત્યારે ઓકે તો લઈએ x plus 1/x raised to x plus x now 1 plus 1/x આપું તો f of x raised to g of x f of x raised to g of x નું સ્વરૂપ છે તો બંને બાજુ log લેવું પડશે બરાબર પર ઉપર આપણે u બરાબર આ કિંમત લઈ લઈએ v બરાબર આ કિંમત લઈ લઈએ અને જે આખી તમને વેલ્યુ આપી છે એના બરાબર આપણે y ओके तो धारो कि u इज इक्वल टू x प्लस 1/x raised to x बराबर समझो एग्जांपल इंपोर्टेंट છે બરાબર તો ઘણો ચૂક થશે એટલે તમારો આન્સર ખોટો આવશે અને v ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ x raised to 1 plus 1/x બરાબર ધ્યાન આપીને સમજો ઓકે હવે શું કરશું બંને બાજુ log લેશું તો log u is equal to log x plus 1/x
રેઝ ટુ એક્સ. ઓકે, તો આ તમારું જે g ઓફ x છે, ઓકે, ઘાતાંક જે છે એ આગળ આવી જશે લોગના, તો x ઇન્ટુ log x પ્લસ 1/x log u બરાબર. હવે આપણે x સાથે સબસ્ટિટ્યુટ કરીશું, તો આ તમારું 1/u du/dx થઈ જવાનું. હવે પહેલું લેવાનું m અને બીજાનું વિકલન. તો જો સપોઝ તમારી પાસે log x હોય અને આપણે એનું વિકલન કરવું હોય તો 1/x આવે, પરંતુ log ના કૌંસમાં તમને આપ્યું છે x પ્લસ 1/x, તો 1/x પ્લસ 1/x થશે બરાબર. તો હવે આ તો log નું વિકલન થયું, પરંતુ હજુ આનું વિકલન બાકી છે, તો d/dx ઓફ x પ્લસ 1/x. તો આ પહેલું એનું મને બીજાનું વિકલન થઈ ગયું, પ્લસ હવે બીજું m નું m એટલે કે log x પ્લસ 1/x m ના m, અને પહેલું એટલે કે x વિકલન તે શું થઈ જવાનું d/dx ઓફ x, એટલે d/dx ઓફ x તમારા થઈ જવાના 1 બરાબર. હવે આ લસાઅ લઈએ તો x * x તમારા થઈ જવાના x2, એટલે તો અંશમાં તમારો x છે, છેદમાં x * x તમારા થઈ જવાના x2 પ્લસ 1 છેદમાં આવશે x, પરંતુ છેદનો છેદ આપણે અંશમાં લઈ જઈશું તો શું થઈ જવાનું તમારું x2 છેદમાં x2 પ્લસ 1. હવે આનું વિકલન તો d/dx ઓફ x, તો આપણે કૌંસ છોડી દઈએ તો શું થઈ જવાનું dx/dx પ્લસ d/dx ઓફ 1/x તો x ⁻1 થશે બરાબર, પ્લસ log x પ્લસ 1/x and dx/dx is તમારા થઈ જશે 1. હવે ઇઝ ઇક્વલ ટુ x2 ના છેદમાં x2 પ્લસ 1 dx/dx is 1, x ⁻1 છે તો -1 આગળ આવી જાય અને x ⁻1 -2 થઈ જાય, -1 થઈ જશે, તો -1 - 1 is x ⁻2. ઓકે, -2 બરાબર. તો હવે શું થવાનું આ 1 સોરી આ 1 પાછ માઈનસ એટલે કે પ્લસ આ તમારું -1 x ⁻2. હવે x ⁻2 છે ને આપણે છેદમાં લઈ લઈશું તો શું આવશે x ની 2 ઘાત આવવાની અને પ્લસ અને માઈનસ તમારા થઈ જશે માઈનસ બરાબર. હજુ એક સ્ટેપ લખી દઈએ એટલે બધા ક્લિયર થશે. આ તમારું log x પ્લસ 1/x ઇન્ટુ 1 છે એટલે તમારે x લેવાનું. હવે આ તમારું 1/u du/dx બરાબર છે, તો u ને હવે આપણે લઈ લઈએ આની સાથે તો શું મળશે du/dx u ગુણ્યા છે u ની વેલ્યુ શું છે તો x પ્લસ 1/x રેઝ ટુ x બરાબર. હવે સાથે આનો ગુણાકાર x2 છેદમાં x2 પ્લસ 1. હવે જો તો આ તમારું શું છે પ્લસ ઓર માઈનસ માઈનસ બરાબર, x ⁻2 છે તો આપણે એને છેદમાં લઈ જઈએ તો 1/x2 લખાય. ઓકે, હવે જો આપણે લસાઅ લઈએ x2 * 1 તમારા થઈ જવાના x2 - 1 x2 - 1 અને છેદમાં શું આવશે તમારી પાસે x2 પ્લસ log x પ્લસ 1/x થઈ જવાનું. ઓકે, હવે જો તો આ તમારો x2 અંશ છેદમાંથી કેન્સલ, તો બાકી શું બચ્યું x2 - 1 છેદમાં x2 પ્લસ 1. તો આ તમારે du/dx is equal to x plus 1/x raised to x કૌંસમાં x2 minus 1 છેદમાં x2 plus 1 plus log x plus 1/x. તો આ તમારું du/dx તમને મળી ગયું. હવે શું શોધીશું આપણે dv/dx. તો v બરાબર શું છે પહેલા તો એ લખી દઈએ અને સમીકરણ 1 માં આપી દઈશું આપણે v બરાબર છે x raised to 1 plus 1/x x raised to 1 plus 1/x બંને બાજુ log લેશું તો log v is equal to અને log લેશું એટલે તમારું ઘાતાંક જે છે તે આગળ આવી જવાનું 1 plus 1/x into log x થઈ જવાનું. ઓકે, હવે x સાથે વિકલન તો log v નું 1/v into v નું વિકલન x સાથે dv/dx. હવે આ પહેલું m નું m અને બીજાનું વિકલન, તો બીજું તમારું શું છે log x છે તો એનું વિકલન થઈ જવાનું 1/x, ત્યારબાદ x નું વિકલન dx/dx is 1 પ્લસ હવે બીજું m નું m અને પહેલાનું વિકલન તો 1 નું વિકલન તમારું 0 અને 1/x નું વિકલન આપણે જાણીએ છીએ શું આવે છે -1/x2, તો -1/x2 થઈ જવાનું. ઓકે, હવે ફરીથી પાછો લસાઅ લઈએ તો આ x + 1/x અને x * x તમારા થઈ જવાના x2.
ઓકે હવે આ જાઓ માઈનસ છે તો માઈનસ લખી દો log x છેદમાં આવી જવાના x2 સરા બરાબર મળ્યું 1/b dv/dx હવે આપણે dv/dx નું સૂત્ર કરતા બનાવીશું તો dv/dx is equal to b તમારા અહીં ગુણાઈ જશે તો b ની વેલ્યુ કેટલી છે x raised to 1 + 1/x ઓકે હવે ઇન્ટુ આ ટર્મ આવશે જો કેવું છે તમારા છેદ કેવો છે બંનેના સરખા છે તો સરવાળો થશે ખાતામાં બરાબર x + 1 માઈનસ log x છેદમાં x2 આ તમારું સમીકરણ 2 હવે જુઓ તો y બરાબર શું છે u + v y = u + v તો dy/dx = du/dx plus dv/dx થવાના તમારી પાસે du/dx ની વેલ્યુ છે સમીકરણ 1 ની અંદર એ વેલ્યુ મૂકી દો પ્લસ સમીકરણ 2 ની વેલ્યુ મૂકશો એટલે તમારો dy/dx તમને મળી ગયો ઓકે આગળ જોઈશું હવે આપણે આગળનો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 7 log x raised to x plus x raised to log x અત્યારે આપણે ક્વેશ્ચન નંબર 6 જે કર્યો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો એ બરાબર ધ્યાનથી જો સમજજો અને પ્રેક્ટિસ કરજો બધા ઓકે કંઈ પણ રહી જશે તમારું તો આન્સર તમારો ખોટો આવશે આગળ ક્વેશ્ચન નંબર 7 y is equal to log x raised to x plus x raised to log x અને પણ આપણે u અને v ધારી લેશું તો આ y બરાબર u plus v નું સ્વરૂપ તો u બરાબર આપણે લઈ લેશું log x raised to x and v બરાબર લઈ લેશું x raised to log x લઈ લેશું તો ફર્સ્ટ આપણે u માટે વાત કરીશું log u is equal to શું આવી જશે log કાઉન્સમાં log x raised to x હવે જે તમારી ઘાતાંક છે એ log ના આગળ આવી જાય બરાબર તો log u is equal to x into log કાઉન્સમાં log x બરાબર હવે x સાથે શું કરવાનું તો log u થઈ જશે 1/u into u ને x સાથે શું કરવાનું એટલે du/dx થઈ જવાનું ઓકે હવે આ પહેલું m નું m અને બીજાનું વિકલન હવે આ વિકલન કરવામાં બરાબર ધ્યાન રાખજો શું કરવાનું છે log કાઉન્સમાં log x આપ્યું છે તો જો log x હોય તો એનું વિકલન 1/x પરંતુ આ તમને x ની જગ્યાએ શું આપ્યું છે log x આપ્યું છે બરાબર એટલે 1 upon શું આવી જશે log x into આ તો ફક્ત log નું વિકલન છે હજુ log x નું વિકલન બાકી છે into d/dx of થઈ જવાના log x પ્લસ આ તમારું પહેલું m નું m બીજાનું વિકલન તમારું થઈ ગયું હવે પ્લસ બીજું m નું m એટલે log કાઉન્સમાં log x m ના m અને x નું વિકલન d/dx of x એટલે તમારું થઈ જવાનું 1 is equal to x by log x નું વિકલન થઈ જશે 1/x તો તમારા x તમારા x થઈ જવાના પ્લસ log કાઉન્સમાં આવી જવાનું log x dx/dx તમારા 1 આ તમારા x કેન્સલ શું બાકી રહ્યું 1/log x plus log કાઉન્સમાં log x આ સારા બરાબર મળ્યું du/1/u du/dx તો u હવે આપણે ભૂલી જઈશું તો તમને du/dx મળી જશે તો du/dx is equal to u ની વેલ્યુ કેટલી છે તો log x raised to x into તમારું આ મૂકી દેવાનું 1/log x plus log કાઉન્સમાં log x ઓકે તો આ તમારું du/dx મળી ગયું એને આપણે નામ આપી દઈશું કે હવે b લઈ લઈએ તો b બરાબર કેટલા છે b is equal to x raised to log x બંને બાજુ log લઈ લઈએ આપણે તો log b is equal to log x raised to log x તો તમારું ઘાતાંક છે એ log ના આગળ આવી જશે log b બરાબર log x into log x બરાબર હવે x સાથે સંકલન તો log b નું 1/v into dv/dx હવે પહેલું m ને એટલે કે log x m ના m into log x નું વિકલન 1/x plus બીજું m નું m અને પહેલાનું વિકલન 1/x બરાબર તો આ જો બંને પદ તમારા કેવા છે સરખા છે તો આના બરાબર લખાશે 2 into log x છેદમાં x લખાશે into આ તમારું આ બાજુ left hand side dv/dx into 1/v હવે આ v ને ઉડી દેશું તો dv/dx is equal to
v ની વેલ્યુ કેટલી છે તો x રેઝ ટુ log x into 2 log x છેદમાં x. હવે x જે છે એ આપણે ઘાતમાં લઈ જઈએ એટલે ઘાત કેવી રીતે જવાની x રેઝ ટુ -1. હવે જો આધાર સરખા હોય તો ઘાતનો કોનો સરવાળો તો log x -1 થઈ જશે x રેઝ ટુ. તો આ તમારું dv by dx is equal to x raised to log x minus 1 આ તમારું 2 log x. બરાબર. તો આ સમીકરણ 2. હવે આ સેમ y is equal to u plus v x આપણે સંકલન કરો એટલે du by dx dy by dx બરાબર du by dx plus dv by dx. તો du by dx તમારું જે મળ્યું છે એનો સરવાળો a અને dv by dx એ બંનેનો તમે સરવાળો કરશો એટલે તમને dy by dx મળી જશે. નંબર 12 dy by dx શોધવાનું છે. તમે સમીકરણ આપ્યું છે x raised to y plus y raised to x is equal to 1. હવે આપણે સેમ રીતે જ કરશું. શું કરશું પહેલા તો આપણે u is equal to x raised to y લઈ લઈએ અને d બરાબર y raised to x લઈ લઈએ. ત્યારબાદ બંનેને x સાથે સંકલન કરીશું અને પછી આપણે આની અંદર વેલ્યુ મૂકી દઈશું અને x સાથે સંકલન કરીશું રાઈટ. અને એના પછી આપણે dy by dx કરીશું. તો y is equal to ધારી લઈએ x raised to y and v બરાબર લઈ લઈશું y raised to x. શું કરીશું હવે બંને બાજુ log લગાવવું પડશે. તો log u is equal to log x raised to y. તો y તમારો log ના આગળ આવી જશે તો y into log x સાના બરાબર મળ્યું log u બરાબર. હવે x સાથે સંકલન કરીશું તો log u થઈ જશે 1/u into u નું વિકલન x સાથે du by dx. હવે પહેલું m નું m અને બીજાનું વિકલન log x નું વિકલન થઈ જવાનું 1/x પ્લસ બીજું m નું m અને પહેલાનું વિકલન થઈ જવાનું x સાપેક્ષ y નું વિકલન તો dy by dx થઈ જશે. હવે આ du by dx is equal to u. u ને આપણે અહીં ગુણી દઈશું તો u ની વેલ્યુ કેટલી છે x raised to y છે તો તમારું y by x plus log x into dy by dx. હવે આપણે એની અંદર ગુણી દઈએ તો શું આવશે x raised to y into આ તમારા y તો છે જ. હવે આ x જે છે એ તમારા ઘાતમાં આવવાના x raised to -1 થવાના પ્લસ x raised to y તમારા અંદર કૌંસમાં ગુણીએ છીએ આપણે x raised to y into log x into dy by dx થઈ જવાનું. બરાબર. હવે આધાર બંનેના સરખા છે તો ઘાતના કોનો સરવાળો તો x raised to y -1 into y plus x raised to y log x dy by dx સાના બરાબર મળી ગયું આ du by dx બરાબર મળ્યું. હવે શોધીશું આપણે v માટે dv by dx શોધીશું. તો v બરાબર y raised to x છે તો એની બાજુ log લગાવીએ તો log v બરાબર log y raised to x બરાબર. x સાથે સંકલન કરીશું આ વિકલન તમારો આવી જશે x આગળ આવી જવાનું log ના x into log y આ તમારું log v. હવે x સાથે સંકલન કરીએ તો 1/v into dv by dx is equal to પહેલું m નું m અને બીજાનું વિકલન. હવે જો log y નું વિકલન કરવામાં ધ્યાન રાખજો. અહીં ધ્યાન રાખજો બરાબર. log y છે તો એનું 1/y થવાનું. ત્યારબાદ log નું વિકલન થઈ ગયું પણ હવે y નું વિકલન બાકી છે તો એ શું આવી જવાનું dy by dx પ્લસ પહેલું m નું બીજાનું વિકલન થઈ ગયું પ્લસ હવે બીજું m નું m અને પહેલાનું વિકલન થઈ જવાનું dx by dx is 1 થઈ જશે. હવે આ તમારું dv by dx v ને હું અહીં ગુણી દઈશ તો v ની વેલ્યુ છે y raised to x અને આ તમારા x 1/y છે તો y raised to -1 લખી શકું into dy by dx plus log y. હવે y raised to x ને હું અંદર ગુણી દઈશ તો આ તમારું dv by dx is equal to y raised to x. આ જો આધાર કેવા છે બંનેના સરખા છે તો આધાર કોનો સરવાળો થાય તો y raised to x -1 into x into dy by dx plus y raised to x તમારું log y સાથે ગુણાશે y raised to x into log 1 બરાબર. તો આ તમારું સમીકરણ 2 સમીકરણ 1 અને સમીકરણ 2. હવે આ જો એને શું આપ્યું છે u plus v is equal to 1 છે બરાબર. અને u બરાબર શું થાય છે આપણે x raised to y અને v બરાબર y raised to x બરાબર. તો હવે આપણે x સાથે સંકલન કરશું તો શું આવી જવાનું du by dx plus dv by dx is equal to 1 વિકલન તમારું 0. તો તમારી પાસે du by dx ની વેલ્યુ છે એ મૂકી દઈએ dv by dx ની વેલ્યુ મૂકી દઈશું તો du by dx ની વેલ્યુ કેટલી છે x raised to y -1 x raised to y -1 into y plus x raised to y into log x
dy by dx plus dv by dx ની વેલ્યુ તો આ તમારું y raised to x minus 1 into x dy by dx plus y raised to x into log y is equal to 0. હવે શું કરીશું આપણે તો જે dy by dx વાળા પદ છે આ તમારું dy by dx વાળું પદ છે અને આ dy by dx વાળું પદ છે તો એમાંથી dy by dx આપણે કોમન કાઢીશું અને જે આ બે પદ છે એટલે શું કરશું બરાબરની બીજી બાજુ લઈ જઈએ ઓકે આ સાઈડ લખું છું dy by dx કોમન કાઢીશું એટલે આ બે પદ આ તમારા આવશે x5 log x x5 log x પ્લસ શું થઈ જવાનું x dy by dx સોરી x dy by dx કોમન કાઢીએ છીએ એટલે x y raised to x minus 1 ઓકે ઇઝ ઇક્વલ ટુ બંને તમને બરાબરની બીજી બાજુ લઈ જઈશું તો ઇઝ ઇક્વલ ટુ શું આવી જવાનું આ પેલું પદ લઈ જઈએ તો minus x raised to y minus 1 into y minus y raised to x log y raised to x log y ઓકે આટલું થઈ ગયું ત્યારબાદ હવે શું કરશું આપણે તો આ બંનેમાંથી માઇનસ કોમન કાઢી લઈએ અને dy by dx સૂત્ર કરતા બનાવીશું તો આ તમારું સામે જવાનું છેદમાં જવાનું બરાબર તો આ તમારું dy by dx સૂત્ર કરતા આપણે બનાવીશું is equal to માઇનસ કોમન કાઢી દઉં તો x raised to y minus 1 into y plus y raised to x into log y આખાના છેદમાં આ તમારું છેદમાં આવી જશે x raised to y into log x plus x into y raised to x minus 1 તો આ તમારું dy by dx થઈ ગયું છે ઓકે હવે આગળ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 16 સો આપ્યું છે તો f of x is equal to 1 plus x into 1 plus x square into 1 plus x raised to 4 1 plus x raised to 8 એના માટે તમારે f dash x પહેલા તો મેળવવાનું છે ઓકે f of x આપ્યું છે એના બદલે આપણે મેળવવાનું છે f dash x ત્યારબાદ f dash 1 ની વેલ્યુ મેળવવાની છે તમને f dash x મળશે શોધશો એટલે f dash x બરાબર x ના ટર્મમાં કંઈક આવશે ત્યારબાદ તમારે શું કરવાનું છે x બરાબર 1 મૂકી દેવાનું છે એટલે તમારે f dash 1 ની વેલ્યુ મળી જશે જોઈએ આપણે f of x બરાબર તમને 1 2 3 4 ચાર વિધેય જે છે એનો ગુણાકાર આપ્યો છે તો શું કરવું પડશે ફર્સ્ટ આપણે બંને બાજુ log લઈ લેવું પડશે બરાબર તો log f of x is equal to log 1 plus x into 1 plus x square બંને બાજુ log લગાવીશું તો log 1 plus x એપ્લાય કરવાનું પ્લસ log 1 plus x square ડાયરેક્ટ લખીશું પ્લસ log 1 plus x raised to 4 plus log 1 plus x raised to 8 ઓકે હવે x of x વિકલન કરશું તો log f of x થઈ જવાનું 1 by f of x ત્યારબાદ f of x નું વિકલન f dash x is equal to હવે log x હોય તો 1 by x થાય પરંતુ x ને ખબર તમને શું આપ્યું છે 1 plus x તો એ 1 upon 1 plus x પ્લસ હવે આ x નું વિકલન તમારું અંશની અંદર આવે તો dx by dx is 1 થઈ જાય બરાબર હવે log 1 plus x square આપ્યું છે તો એનું વિકલન 1 upon 1 plus x square into d by dx of 1 plus x square આવશે d by dx of 1 plus x square તો 1 plus x square નું વિકલન શું થવાનું 1 નું વિકલન તમારું 0 અને x square નું શું થશે 2 તમારે આગળ આવી જશે એટલે 2x તમારું તો અહીં તમારે આવી જશે 2x ઓકે ક્લિયર થાય છે બરાબર હવે આગળ પ્લસ log 1 plus x raised to 4 છે તો એનું 1 upon 1 plus x raised to 4 ત્યારબાદ d by dx of 1 plus x raised to 4 નું વિકલન તો x raised to 4 હોય તો શું થઈ જાય 4 તમારું આગળ આવી જવાનું x raised to 4 minus 1 એટલે 3 ઘાત થઈ જવાનું બરાબર એ જ રીતે આની અંદર તો 1 upon 1 plus x raised to 8 હવે d by dx of 1 plus x raised to 8 નું વિકલન 1 નું વિકલન 0 અને x raised to 8 નું 8 આગળ આવી જશે અને x raised to 8 minus 1 is 7 ઓકે તો આ તમારું 1 by f of x into f dash x બરાબર મળ્યું હવે શું કરશું આપણે f dash x સૂત્ર કરતા બનાવીએ તો તમારું f of x જે છે અહીં ગુણાશે તો તમારું f of x ની વેલ્યુ કેટલી છે એ લખી દઈએ તમારું 1 plus x છે 1 plus x square 1 plus x raised to 4 1 plus x raised to 8 આ તમારી f of x ની વેલ્યુ છે અને
આ રીતે જે મળ્યું છે તે તો 1/1 + x + 2x/1 + x squared 4x³ by 1 + x raised to 4 plus 8x raised to 7 by 1 plus x raised to 8. હવે જો આમાં કોઈ આધાર તમારા કંઈ સરખા નથી એટલે તમારો અંશનો સરવાળો થશે નહીં, બરાબર. હવે શું કરશું તો આપણે x = 1 મૂકી દઈએ તો શું આવશે જોઈએ. x = 1 મૂકતા તો શું મળી જવાનું f'(1) થશે. હવે આ 1 + 1 તમારા થઈ જવાના 2. 1 નો સ્ક્વેર એટલે 1 થવાનું છે. 1 + 1 તમારા 2 1/4 એટલે 1 + 1 2 આવડે 1 + 1 2 1 by 1 + 1 2 plus 2 into 1 2 1 + 1 2 plus 4 into 1 4 1 + 1 2 8 into 1 તમારા 8 1 + 1 2 ઓકે. હવે આ 2 into 2 આ 1/2 તો રહેવાના જ છે પ્લસ 2 2 કેન્સલ એટલે 1 પ્લસ जो आधार सरखा છે તો આધારનો સરવાળો કરી દઈએ. 8 + 4 તમારે 12 12 + 2 તમારે 14 14 એક તમારે થઈ જવાના 15 છેદમાં 2 તો આ તમારે 2 2 કેન્સલ, બરાબર. તો 2 દુ 4 4 દુ 8 15 એટલે કેટલા થવાના 120, બરાબર. તો f'1 ની વેલ્યુ તમારી કેટલી મળી 120. તમને x² - 5x + 8 કૌંસમાં x³ + 7x + 9 નું વિકલિત 3 રીતે મેળવેલું છે, જેમાં તમે ફર્સ્ટ આપ્યું છે ગુણાકારના નિયમ. તો ગુણાકારના નિયમ આપણે જાણીએ છીએ કે પહેલું એલિમેન્ટ બીજા વિકલન પ્લસ બીજું એલિમેન્ટ પહેલા વિકલન, બહુ જ સિમ્પલ છે. સેકન્ડ વિસ્તરણ કરી બહુપદીય વિધેય, બરાબર. તો વિસ્તરણ પહેલા તો કરવાનું છે તો x² × x³ કરો, x² × 7x x² × 9x, બરાબર. એ રીતે તમારે બધાનું વિકલન ગુણાકાર કરવાનું છે, ત્યારબાદ આપણે એનું વિકલન કરવાનું છે. પણ બહુ સિમ્પલ છે. થર્ડ જોઈ લઈએ આપણે કે લઘુગણકીય વિકલનથી. થર્ડ લઘુગણકીય વિકલનથી મતલબ શું કે log લઈને, બરાબર. log લઈને વિકલન કરવાનું છે. જે તમને આપ્યું છે વિધેય એને આપણે y લઈ લઈએ તો y = x² - 5x + 8 x³ + 7x + 9. હવે લઘુગણકીય રીતે કરવાનું છે તો બંને બાજુ શું કરવું પડશે log લેવું પડશે. તો log y = log આખું આ તમારું કૌંસ આવી જશે, બરાબર. log * આખું કૌંસ આવી જશે. પરંતુ જો log ના અંદર બે વિધેયનો ગુણાકાર આપ્યો હોય તો આપણે સેપરેટ સરવાળો કરી શકીએ છીએ. log x² - 5 + 8 log x³ + 7x + 9. ઓકે. હવે આપણે x સાપેક્ષ વિકલન કરીશું તો log 1 થઈ જશે 1/5 અને y નું વિકલન x સાપેક્ષ તો dy/dx = log x હોય પેલું 1/x થાય, પરંતુ x ની જગ્યા પર શું છે x² - 5x + 8 છે એટલે 1/x² - 5x + 8 થવાના. આ તો ફક્ત log નું વિકલન કર્યું. હવે જે આખી આ ટર્મ છે એનું વિકલન તો *d/dx x² - 5x + 8 પ્લસ હવે આ તમારું વિકલન તો log શું આવશે log x³ + 7x + 9 છે તો 1/x³ + 7x + 9 *d/dx x³ + 7x + 9. ઓકે. હવે આનું વિકલન તો x² નું થઈ જશે 2x અને -5x નું -5 અને 8 નું થઈ જવાનું 0 છેદમાં x² - 5x + 8 પ્લસ હવે આ જોઈએ *d/dx x³ + 7x + 9 છે તો x³ નું વિકલન શું થઈ જવાનું 3x² પ્લસ *d/dx 7x નું વિકલન શું થઈ જવાનું 7 9 નું વિકલન થઈ જવાનું તમારું 0 અને છેદમાં છે x³ + 7x + 9. આ સણા બરાબર મળ્યું તો 1/y * dy/dx. હવે આપણે dy/dx સૂત્ર કરતા બનાવીશું તો y ને તમારું અહીં ગુણાશે તો આ તમારું dy/dx = y હવે જો તો આધાર કેવા છે બંનેના સરખા નથી, સોરી આધાર એટલે છેદ સરખા નથી તો આ બેનો ક્રોસ ગુણાકાર આ બેનો ક્રોસ ગુણાકાર તો 2x - 5 કૌંસમાં x³ + 7x + 9 3x² + 7 આ તમારું ટર્મ x² - 5x + 8
આખાના છેદમાં આ બેનો ગુણાકાર તો x² - 5x + 8 into x³ + 7x + 9 હવે જો ઓકે હવે આપણે ગુણાકાર કરશું ઓકે આ 2x - 5 છે ઓકે હવે આપણે અંશનો ગુણાકાર કરીએ 2x * x³ એટલે 2x⁴ ઓકે ત્યારબાદ 7 × 14 x² + 18x - 5x³ - 5 × 35x - 9 × 45 ઓકે પ્લસ આ થઈ ગયું બરાબર 2x સાથે પણ ગુણાકાર થઈ ગયો અને 5 સાથે પણ ગુણાકાર થઈ ગયો ત્યારબાદ 3x⁴ બરાબર ત્યારબાદ -5 × 15 x³ પ્લસ 8 × 16 = 24 x² હવે 7 સાથે ગુણાકાર તો પ્લસ 7x² - 7 × 35x 56 ઓકે તો હવે તમારે જે 2x⁴ વાળા પદ છે એનો સરવાળો કરો ત્યારબાદ x³ વાળા પદ છે એનો સરવાળો કરો x² વાળા પદનો સરવાળો કરશો x વાળા પદનો સરવાળો કરશો અને x વગરના પદનો સરવાળો કરશો એટલે તમારો dy/dx તમને મળી જશે ઓકે આગળ જોઈશું આપણે 18 માં તો આપણે છે કે dy/dx * u/v w બરાબર du/dx * v w plus u into dv/dx w plus uv dw/dx ઓકે તો આ તમારું જે તમને y બરાબર શું આપ્યું છે તો u into v into w આપ્યું છે ઓકે તો ફર્સ્ટ તમારે ગુણાકારનો નિયમના મદદથી વિકલન કરવાનું છે એન્ડ સેકન્ડ લઘુગણકીય વિકલનની મદદથી તમારે ગુણાકાર કરવાનો છે તો ગુણાકારનો નિયમ એટલે આપણે જાણીએ છીએ કે સપોઝ તમને બે વિધેય આપ્યું હોય તો પહેલું એમનેમ બીજાનું વિકલન પ્લસ બીજું એમનેમ પહેલાનું વિકલન તો તમને અહીં ત્રણ વિધેય આપ્યા છે બરાબર તો આ તમારું dy/dx શું થશે તો શું કરશું આપણે પહેલાનું વિકલન કરી દઈએ બીજા બે એના એમ જવા દઈએ તો v * w પ્લસ હવે બીજાનું વિકલન કરી દઈએ અને બીજા બે એમના એમ જવા દઈએ તો u * w પ્લસ હવે ત્રીજું વિકલન કરી નાખશું આપણે અને બાકીના બીજા બે એમના એમ જવા દઈએ તો u * v જો તમારે dy/dx ઓફ y એટલે શું uv w તમારે પ્રૂવ શું કરવાનું છે આ પ્રૂવ કરવાનું છે બરાબર dy/dx ઓફ uv w = du/dx vw plus u into w dv/dx plus dw into dx into u into v બરાબર ક્રમ તમે ચેન્જ કરી શકો છો ઓકે તો આ તમારું ગુણાકારના મદદથી થઈ ગયું બરાબર આ એક ઇમ્પોર્ટન્ટ નથી એક્ઝામ્પલ જે ખાલી જોઈ લઈએ છીએ સેકન્ડ આપ્યું છે લઘુગણકીય વિકલનની રીતે તો શું કરવું પડશે આપણે જે y બરાબર uv w છે તો આ તમારું થોડું ઇમ્પોર્ટન્ટ છે એ જોઈ લો ખાલી કેવી રીતે સમજવાની જરૂર છે પૂછાતું નથી હવે શું કરશું આપણે એનું બંને બાજુ log લઈ લઈએ કારણ કે આપણે લઘુગણકીય રીતે વિકલન કરવાનું છે તો log u v w બરાબર જો આવું લખેલું હોય તો એના બરાબર શું થાય તો log u plus log v plus log w ત્રણ વિધેયનો ગુણાકાર આપ્યો છે એટલે આપણે એને સેપરેટ log લગાવીને પછી વચ્ચે સરવાળો મૂકી શકીએ છીએ હવે આપણે એને એક સાથે વિકલન કરવાનું છે તો log 1 થઈ જશે 1/5 into dy/dx log u થઈ જવાનું પહેલા તો 1/u અને ફરી u નું વિકલન એ શું થઈ જવાનું તમારું du/dx પ્લસ log v નું 1/v into dv/dx plus w નું 1/w into dw/dx હવે જો તમારે સાબિતીમાં લાવવાનું શું છે તો du/dx into vw બરાબર તો du/dx તો આવી ગયું પરંતુ મારી પાસે vw નથી તો હું શું કરીશ તો પાછું મારી પાસે છેદમાં પાછો u છે તો એના માટે મારે છેદમાં જે u છે એને કેન્સલ કરવા માટે શું કરવું પડશે તો હું અંશ અને છેદની અંદર u v w વડે ગુણાકાર કરીશ ઓકે જો u v w વડે ગુણાકાર કરીશ તો આ તમારું u v w છેદમાં u into આ તમારું du/dx plus u v w by v dv/dx plus u v w by w dw/dx હવે જો આ અંશમાં તમે u v w વડે ગુણાકાર કર્યા તો છેદમાં પણ u v w આવવાનું
બરાબર. તો આ અંશ અને છેદમાંથી કેન્સલ થઈ જાય પછી તમારું આ જે ઉપરની ટર્મ છે તમને મળી જાય. હવે જો આ યુ કેન્સલ, વી કેન્સલ, ડબલ્યુ કેન્સલ, તો બાકી શું રહ્યું? તો યુ VW du by dx પ્લસ UV અમારે વી કેન્સલ એટલે VU W du by dx પ્લસ UV dw by dx બાકી રહ્યું. બરાબર. અને આ બાજુ શું છે? તો 1 by dy by dx. ઓકે. હવે જ્યારે તમારો y છે એને આપણે ઉપર ગુણી દઈએ તો શું થઈ જવાનું? and u આ બધું લખીશ dy by dx is equal to u y આપણે અહીં ગુણી દઈએ છીએ તો y બરાબર તો શું છે આપણી પાસે? u v w છે અને છેદમાં આખું તમારું આખું આ ટર્મ આવવાનું. બરાબર. તો આ u v w તમારા અંશમાં છે અને u v w છેદમાં પણ છે તો આ બંને તમારે કેન્સલ થઈ જવાના. તો બાકી શું બચવાનું? vw du by dx પ્લસ uw dv by dx પ્લસ uv dw by dx. બરાબર. બની ગયું? તો તમારો આન્સર આવી ગયો છે. તો અહીં તમારી એક્સરસાઇઝ પૂરી થાય છે. બરાબર.